મિત્રો, ખૂબ જ દુઃખદ ઘટના ઘટી. શબ્દો છે જ નહીં, મારી પાસે તો નથી શબ્દો. શું બોલવું ખબર જ પડતી નહીં. કારણ કે આ નજીકથી મેં જોયેલું. આવી ઘટનાઓ અમુક આપણે જોઈએ ને એટલે નજીકથી. કારણ કે હું તમને એક વાત કહેવા જાઉં, 3 તારીખે જ મારો છોકરો પ્રવાસે જઈને આવ્યો. મારી દિલમાં બિલકુલ ઈચ્છા નથી, તમે માનશો જ નહીં. હું એને મોકલવા માટે તૈયાર નતો, મારો જીવ જ નતો ચાલતો. કારણ કે મને તો ખબર, હું તો રોજ બોલું, મને તો બધી સિસ્ટમની ખબર, હું તો રોજ બોલું. અને એ મારા છોકરાને પ્રવાસમાં મોકલવો તો મને મારો જીવ નતો ચાલતો કે ના મોકલાય. કારણ કે છોકરો પ્રવાસ જોય, બિચારો બેહી જોય, આ કરે તે કરે, ખબર કોઈ પડે નહીં. સાહેબો કેટલું ધ્યાન રાખે. 50-60 છોકરો હોય, આખી 56ની લક્ઝરી લઈને ગયા હોય, અને છોકરોને કેવું હોય. 3 તારીખે પ્રવાસ જઈને આવ્યો. 3 દિવસ સુધી મેં લક્ઝરી વાળાનો નંબર, સાહેબને જઈને પૂછી આવ્યો, બધું જ મેં કર્યું કે સાહેબ તમે ધ્યાન રાખજો, તમે કહો મારો જીવ ચાલતો નહીં. અને બિલકુલ ધ્યાન રાખજો, એક સહેજ પણ લાપરવાહી ના થવી જો. અને તમે પરમિશન ફલાણું ઢેકણું બધું જે લીધું હોય જેમાં બેહાડો એમાં કેપેસિટી વાર. માનવી કચ્છના પ્રવાસે ગયો હતો, મેં કીધું બિલકુલ લાપરવાહી ના કરતા, કોઈ તળાવ દરિયો ફલાણું ઢેકણું સહેજ પણ. કારણ કે આ બધું અત્યારે લાલિયાવાડી ચાલે. છોકરો જો સાહેબ ઉમાઈ ગયો, કોઈ થયું તો એનું પરિણામ તમે નહીં ભોગવી શકો. ગુરુજી છો ના કેવું જોવો તો હું તમને કહું. અને હગાઈ થો કોઈ ના બધી તપાસ. મેં કીધું કોઈ પણ બાબતનું ચલવી ના લેતા, અને ના મોન્યું તે 2 લાફા માર દેજો, એ દુઃખ નહીં થાય. પણ ના કરતા. અને કોઈ કેપેસિટી બધું જોજો, પહેલા તમે નિરીક્ષણ કરજો, પછી છોકરાને બેહાડજો. એ વસ્તુ આજે જે ઘટના બની એ મને એવી યાદ આવી કે આજ મારો છોકરો હોય તો બની શકે. આજ બીજાના છોકરાઓ, કાલ તમારા હશે, પરમ મારા હશે. આ બધું ચાલ્યા રાખે. આ લાલિયાવાડીઓ આપણે બધા શ્રદ્ધાંજલિ આપીશું. એવી ઘટના કે તમને રોજ મગજમાં વાગ્યા જાય, રોજ મગજમાં. અને અહીંયા બધું લાલિયાવાડી, તમે સમજી લો. કોઈ ચીજ તમે મને એવી બતાવી દો કે ઓરિજિનલ. પીએમઓ નો અધિકારી નકલી, સીએમઓ અધિકારી નકલી, ડીવાયએસપી નકલી, પીએસઆઈ નકલી, દૂધ નકલી, તમે જોઈ લો, પનીર નકલી. કોઈ ચીજ તમે એવી બતાવો. ગૃહમંત્રીનો પીએ નકલી, ટોલ નાકો નકલી. હવે બોટો બધું નકલી ન હોય એવી લાલિયાવાડી. હવે સમજી લો, આજે 12 બાળકો મૃત્યુ પામે. અંદર કેપેસિટી કેટલી હતી, કેટલા લોકોની બોટમાં બેહાડ્યા, આનો જવાબદાર કોણ, કોને આ બાળકોને હોમી નોખ્યા. એક લાપરવાહી અને એક લવારી ચલાવવામાં આવી ગઈ. જે જૂની કેસેટો, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, ફલોણો પહોંચ્યો ઘટના સ્થળે, તંત્રને લગાડ્યું કામે, ઢીકણું પૂંછડું, આ બધા. અને હમણાં જાહેરાત કરી નાખી. અને પાછું બોલવામાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી, મૃદુ અને મક્કમ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી. શું મૃદુ મક્કમ છે રીતના મૃદુ અને મક્કમ લખવાનું તો લખી લીધું. મૃદુ નો અર્થ શું થાય, મતલબ શું થાય ખબર નહીં. મક્કમ નો અર્થ શું થાય ખબર નહીં. અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી, તંત્રને લગાડ્યું કામે, ફલાણું ઢીકણું, આ તે પહોંચી ગયા. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં, લવારીઓ ચાલુ થઈ ગઈ. એટલે જેના જ્યાં એના તો જ્યાં છોકરા આપી દો. તમે જે છોકરો મારે બાર જીવતો છું, તમારે જેમ કોમું લગાડો એને લગાડો, અમારી નથી કોઈ મતલબ નહીં. તમારે જે કરવું હોય કરો, અમારી નથી કોઈ મતલબ નહીં. એક પણ શિક્ષકો 2 આપી દો, 12 છોકરોએ આપી દો, એક પણ સિંગલ વ્યક્તિ અમારે મરેલો ન જોવો. તમારું જોરદાર સરકાર. અમે કહીએ છીએ તમે મૃદુ છો ને મક્કમ છો ને, તમારી તો વાહવાહી છે. એક કઈ છોકરું, બધા છોકરા જીવિત જોવું, બીજું કશું જોતું નહીં. પૈસા નહીં જોતા. જનતાના ટેક્સના પૈસા લોણી કરી નાખજો, હમણાં બોલી નાખજો. તમારી સિસ્ટમમાં ભૂલો, તમારામાં ઠેકોણા નહીં. લાલિયાવાડીઓ ચાલે છે, કોઈનો ચેકિંગ નહીં, કશું નહીં. એમદમ સીધી કેપેસિટી કેટલાની શું કશું પૂછવાનું નહીં. બોલ્યા વગર ઓમી નાખવાનો સીધો. જે માણસોની કોઈ વેલ્યુ જ નહીં, અને રવા દીધી નહીં. અને વાતો
નિહાળી ખાલી કાગળ ઉપર તો એવું બતાવવાનું કે જોણે આ સિસ્ટમ જ એવી કાગળ ઉપર તો એવું ભાષણોમાં કાગળમાં ટીવીઓમાં સોશિયલ મીડિયામાં તો એવું બતાવી દેવાનું શરમ આવી જુઓ તમને શું બાળકોનો શું ગુનો લો બાળકો જીવતો જોવું ચલો હું કહું જીવતો જોઉં કોઈ પણ વ્યક્તિ આખા ગુજરાતમાં આખા દેશના અંદર કોઈ પણ એવો વ્યક્તિ મળી રહે ના ભાઈ બાળકો જીવતો નહીં જોતો એવું કોઈ કહેવાળું મળે અને તમે ગમે તેવું લવારીઓ કૂટશો ભાષણો આપી દેજો આ કામ લગા કેસેટ એક લગાવી દીધી એના રિપીટ કરી દેવાના આવી કોઈ ઘટના ઘટે એટલે જેને છોકરો હોય ને એને ખબર પડે તમે બધા ચમ ટેસ્ટિંગ નહીં લેતા નેતાઓનો છોકરો એ બધા ચમ ટેસ્ટિંગ નહીં કરતો કેમ નહીં બેસતા કેપેસિટી બહાર અને તમે બીજોનું અમી દો નિર્દોષ માણસો તમે બધા નેતા ગુજરાતના જેટલા નેતાઓ હોય એ પહેલા બધા ટેસ્ટિંગ લો હવે એક દાડો એ નક્કી કરો ક્રિકેટ મેચ રમવા જવું આ રમવું ઓની પ્રેક્ટિસ કરવી આ મનોરંજન કરવું ઢીકણું મનોરંજન પહેલા બધી જો બાળકો જોઈને બધા ટેસ્ટિંગ કરો આખા ગુજરાતમાં અને કેપેસિટી બહાર બે હોય એટલે ખબર પડે આ જેનો ઉમઈ ગયો એનો ઉમઈ ગયો આ શું ઘટના ઘટી એ ખબર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ કારણ ભૂપેન્દ્રભાઈ પટેલનો આ સ્વભાવ જ નથી સિદ્ધાંતવાદી વ્યક્તિ કોઈને કશું બોલી શકતા નથી મક્કમ થઈ શકતા નથી અને ભૂપેન્દ્રભાઈ તમારા સ્વભાવ વિરુદ્ધનું તમને પદ મળ્યું અને પદ પર તમે બિરાજમાન છો એટલે તમારો બિલકુલ હું તો કહું છું ઉભા રહો એક મિનિટ હો ભાઈ એક મિનિટ હો ભાઈ સોરી હો મિત્રો પેલા આયા હતા સાહેબ એટલે ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વભાવ વિરુદ્ધનું ભૂપેન્દ્રભાઈનું મુખ્યમંત્રીના હોદ્દાનું પદ છે બિલકુલ એમને રાજીનામું આપી દેવું જોઈએ કારણ રાજા ભૂપેન્દ્રભાઈ છું ગુજરાતના ચાહે મોરબી ઝૂલતા પુલ જે કાંડ બન્યું એ આજે જે બન્યું એ લઠ્ઠાકાંડ હમણાં બન્યું એ આ બધાની અંદર તમે સમજી લો માણસોનો ભોગ લેવાનો નિર્દોષ માણસોનો જેમે કોઈ દાડો કલ્પના પણ નહીં કરી હોય અને જે લોકો મૃત્યુ પામ્યા ને એમની જે કિકિયારીઓની જે ગુંજ છે ને એ તમને કોઈને છોડતી નથી ક્યારે પણ ન છોડો નિર્દોષ માણસની કિકિયારીઓની ગુંજ અને આજે જે બાળકો મૃત્યુ પામ્યા ને તો ભગવાનનું રૂપ સાક્ષાત અને પાણીમાં ડૂબી એમનો જીવ કેવી રીતે ગયો છે કોઈ દાડો કલ્પના કરી કોઈ નેતાએ અને સત્તામાં બેસેલા કોઈ દાડો કલ્પના કરી શાંતિથી નિવેદન આલતા પહેલા આપણી જીભ સુકાઈ જવી જોવો નિવેદન ના નીકળવું જોવો મોઢામાંથી કોઈને છોડવામાં નહીં આવે તંત્ર કામે આ કેસેટ તો ઘીસી પીટી કેસેટ છોકરા તમે કેવી રીતે લાવશો બસ સીધો જવાબ આપો બીજું કશું સાંભળવું નહીં તમે નહીં છોડવા ચમરબંધીઓ ફલાણું ઢેકણું અમે કંટાળ્યા તમે સીધો જવાબ આપો કે આ છોકરાઓ શિક્ષકો જે મૃત્યુ પામ્યા એ અમને જીવિત જોવું બસ બીજી અમારે કોઈ કથા તમારી લવારીઓ સાંભળવી નથી અને તમારે જે જોવો એ હું આલો આ ગુજરાતની જનતા પાસેથી ઉઘરાઈને અમારા ટેક્સના પૈસાથી તમે લોણીઓ કરવાના એ અમે તમને આલીશું અને અમારા આવા પૈસા નહીં જોતા ખાલી આપણે સાંભળીએ ઘટના તો આપણો આમ કંપારી છૂટી જાય અને આ લોકોને નિવેદન આલે શું નિવેદન આપો તમે શું નિવેદન આપો શું કરી નાખશો તમે શું થશે શું આવું નહીં થાય બીજી વખત એવું છે તો તમારા ભાઈનો તો જવાબ નહીં શું થઈ ગયું ખાલી એટલી કલ્પના કરો આ શું ઘટના ઘટી જઈએ ખબર ખાલી શાંતિથી મગજમાં વિચારો હું પોતે હોય ને
હું મુખ્યમંત્રીના હોદ્દા ઉપર હું બિરાજમાન હોય અને ચાહે મોરબી ઝૂલતા પુલ કાંડ મોરબી ઝૂલતા પુલ કાંડ જે થયું એ આ ઘટના અને કોઈ પણ ગુજરાતની અંદર જે લઠ્ઠા કાંડો થયો આ ઘટના હું જો સત્તા ઉપર હું મુખ્યમંત્રીના હોદ્દા ઉપર બેઠો હોય ને તો હું સદાય માટે ગુજરાતમાંથી જતો રહું આજીવન ભગવાનના ઘેર ઉપર ન સહન કરી શકું. હું મુખ્યમંત્રી છું અને મારા રાજમાં આ બને તો એ વસ્તુ ના ચલવી લઉં, એનું પ્રાયશ્ચિત કરું કો તો જાતે સજા ભોગવી લઉં કે ભાઈ મારા લાલ બહાદુર શાસ્ત્રીજીને આપણે યાદ કરવાની જરૂર. રેલ દુર્ઘટના ઘટે અને પોતે હવે એમાં એમનો શું વાંક? અમે કહીએ છીએ મુખ્યમંત્રીનો શું વાંક? પણ તમારો જે પાવર છે એ પાવરનો તમારા આગળ મૃદુ મક્કમ જેવા શબ્દોથી મુખ્યમંત્રીશ્રીને નવાજવામાં. એટલે મારે ઘણી વખત બોલવું પડે કે તમે માનો છો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે? હું નહીં માનતો. એટલા માટે હું બોલું છું. હું એડવાન્સ વિચારું, મને ખબર હોય કે હું એટલે નહીં માનતો. અને કેવી ઘટના! આ બાળકો એટલે આ સામાન્ય વસ્તુઓ, આ વસ્તુ સામાન્ય. તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી કપાળમાં ટીલીઓ થઈ ગઈ. કુદરત તો છોડવાની જ નહીં. કુદરતના દરબારમાં તમને ક્યારે પણ માફી જેવો શબ્દ સાથ નહીં. જે ગુનેગાર છે જીઓ, પણ જે આમાં દેખાય છે, જે હકીકત ખુલ્લી દેખાય છે, તમે સમજો કે 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો શિક્ષિકાનો દાવો, બરોબર. અને ત્યારબાદ મેં તો જે VTVની જે હતું એની અંદર મેં સાંભળ્યું સમાચારની અંદર આ કેપેસિટી 14 લોકોની જ હતી. બોટની કેપેસિટી 14 લોકોની જ હતી. બોટમાં 14 લોકોને જ બેસાડી શકાય અને બેસાડ્યા કેટલા? 31 લોકોને. કેટલા? 31 લોકોને. તમે સમજો મારી વાતને. 50%થી પણ વધારે. 14 નહીં હોય તો 28 બેસાડો, પણ આ તો તમે સમજો 31. 14 ચોક કદાચ 2-4 માણસો આગા પાછા કરીને બેહાડો અને આ તો 31 બેસાડી દીધા. બરોબર. હવે 12 બાળકો અને 2 શિક્ષકો મોતને ભેટ્યા. હજી એક બાળકની હાલત ખૂબ જ ગંભીર છે. 6 બાળકોને એક શિક્ષક લાપતા, હજી લાપતા છે અને એની કામગીરી ચાલુ છે. પણ શું આ બધા ઉમાઈ ગયા? બોલો હેડો, આવું આનું છું લાઈફ તમારો પેલો પહેરવાનો આવો શું છે, બધું લાઈફ ને બધું શું છે એ પણ પહેરાયું નહીં. અને જેને પહેરાયું એની પણ ચકાસણી કરી નથી કે ભાઈ એ સારો શું છે, એ બધું એને જોયા વગર પહેરાઈ દીધા. જવા દો કે. અને વડોદરા શહેરના આરે ભાઈ કયું ઈરણી તળાવ કે હરણી તળાવની અંદર આ ઘટના ઘટી. ગજબ! આખું ગુજરાત શોકમગ્ન થઈ ગયું. શું થયું? જે ગયા કરીશું, કરાઈશું, કેસેટ મૂકી દીધી, ચાલુ થઈ ગયું, પતી ગયું, પિક્ચર પૂરું. આ લાલિયાવાડી જ છે. હા, રોજ હું બોલું, મને કોઈ શોખ નહીં થતો આ બધું બોલવાનું, મને ખબર. અને હરેક ગુજરાતીઓનું કહું કે જાગવું પડશે. તમારે સમજી લેજો, આજ જેનો ગયો એનો બાળકોનો વારો હતો, કાલ તમારા અને મારા બાળકનો પણ વારો આવશે. તમારા અને મારા બાળકોને પ્રવાસ જવાનો અધિકાર છે જ, જવું જ જોઈએ. ભાઈ આપણે એ લાઈફ જેકેટ ને બધું, એ લાઈફ જેકેટ ને આપણે શું કહેવાય શું ન કહેવાય એ તો બધું તમે હું બધા સમજીએ છીએ. એમાં કોઈ મને રસ નહીં. મને તો રસ એટલું જ છે કે આ કોઈ મરવું જ ના. બધા બાળકો મારા પાછા જોવું, શિક્ષકો પાછા જોવું, બસ મારી લડાઈ એટલી જ છે. મારે બીજું કશું જોતું જ નહીં. કોનું શું કહેવાય શું કહેવાય તો આપણે બધું પશુ કહીશું. આપણને હાલ ખબર પડી, તમને મને બધાની. આ લાઈફ જેકેટ કહેવાય, આ પેલું જેકેટ કહેવાય, આ કહેવાય, ઢેકણું કહેવાય, પૂંછડું કહેવાય, આ કહેવાય. આપણને ક્યારે ખબર પડી? ઘટના ઘટી છે. 12 બાળકો ઉમાઈ ગયા, 2 શિક્ષકો ઉમાઈ ગયા. હજી એક બાળકની હાલત ખૂબ જ ગંભીર. 6 બાળકોને એક શિક્ષક હજી લાપતા.
અને હજી આપણે તો શું કહેવાય ને આપણને ખબર પડી, પણ જતા રહ્યા. તમે સમજી લેજો આનું શું, તમે મને સમજો આનું શું, મને કો સમજાવો, મારે સમજવું. મિત્રો, આ બધી વસ્તુઓ જે થઈ રહી છે તમને હજી ખબર જ નહીં કે બિલકુલ પોલમપુર કશું હા નહીં. બસ પ્રચારોમાં, કાગળ ઉપર અને વાતોમાં, ભડાકામાં ઈમો જ બધું હોય. બાકી કશું રૂપિયાનો વિકાસ નહીં ચોય. અને કોઈ સેફટી ફલાણું ઢેકણું એની તપાસ કરો, એનું આ કરો, એનું તે કરો, પછીમાં બાળો કેપેસિટી જોવી પડે, આ જોવું પડે, તે જોવું પડે. પોતે જાતે તમે ત્યાં મૂકો. એનો આપણે કોઈ પણ વસ્તુ મૂકતા હોય તો પહેલા આપણે જાતે અનુભવ કરીએ કે ભાઈ કેવું છે, પણ આપણે સીધા મૂકી દઈએ અને નિર્દોષ લોકોને. હવે આને શું કહેવું? દુર્ઘટના કેવી? શું કહેવું આનું? હું તો દુર્ઘટના કહેવા માંગતો જ નહીં. શું કહેવાનું આનું? આ બાળકોનો, શિક્ષકોનો મોતનો જવાબદાર કોણ? કોણ તમે જવાબદાર આનો મને સમજાવો, કોણ કહેશો? એ તો રતિલાલ પટેલ ભૂલી જ જવાના, તમે બધું ભૂલી જવાના. પણ એનું કારણ એ ભૂલવાનો ઘણો કારણો. એ શક્તિ કુદરતી શક્તિ છે, એ શક્તિ કુદરતી શક્તિ છે. બાકી ન ભૂલાય, કોઈ ના ભૂલે. અને જે જનેતા મારે ને એ છેક સુધી યાદ રાખે, કારણ કે 9 મહિના એને ગર્ભ રાખ્યો, એ વજન લઈને ફરી. બાકી કુદરતના ઘેર એ ન્યાય છે, એટલે આપણે ભૂલી જઈએ. કુદરત ભૂલવાના તમને. બાકી આ લોકોના જે નામ દીધેલા હે ને એ નહીં ભૂલતા આપણે, એ કોઈ ભૂલતું નહીં. તમે સમજો મારી વાતને. એ કુદરત આપણને ભૂલવાડે. તમારો મિત્ર થોડા દિવસ યાદ રાખે, તમારો સગોવાલો, તમારી બેન, તમારા પપ્પા, તમારી પત્ની, તમારો છોકરો, એમ ધીરે ધીરે સૌથી વધારે તમને જો કોઈ યાદ રાખતું હોય તો તમારી મારી જનેતા માં. જે જનેતા માં, જેને જન્મ આપ્યો છે, એ તમારા મૃત્યુ બાદ સૌથી વધારે શોક જે યાદ રાખે એ મૃત્યુને, એ ઘટનાને, અને શોક પ્રગટ કરતી હોય તો એ તમારી જનેતા માતા. આવું કૃષ્ણ ભગવાને કીધેલું. અને એ હું જ ભૂલવાળું છું. અર્જુનને આવું કીધું હતું કે તું એવું સમજતો હોય કે તારા મોત પાછળ બધા લોકો શોક પ્રગટ કરશીને, આમ કરશીને, તેમ કરશીને, બીજું કઈ કામ ધંધો નહીં કરે, આ નહીં કરે, રોયા જશીને, તો એ ખોટી વાત. તારો મિત્ર, સગાવાલા હે, આ છે, તે છે, પત્ની છે, બાળકો છે, એ બધામાં સૌથી વધારે તારી માતા તને લાંબા સમય સુધી આ તારો શોક પ્રગટ કર્યા જે છે. બાકી બધાનો હું ભૂલવાળું છું. અને એ બધાના અંદર નવી એક ઉર્જા અને એક અંધકાર દૂર કરી અને એક નવો પ્રકાશ ઉત્પન્ન કરવાની શક્તિ મારામાં છે. હું ભૂલવાળું છું. એ ભગવાને કીધેલું. બાકી લોકોએ ડામ આપેલો, લોકોની ભૂલના, 2 પગાના કાળા માથાના માનવીની ભૂલના લીધે તમારો સ્વજન, કોઈ ઘરનો દીકરો દીકરી ગુમાવો તમે, એ કદી એ કોઈ ભૂલતું નથી. આવું કોઈ મગજમાં હોય કાઢ નાખજો. કોઈ ભૂલતું નહીં, કદી એ ન ભૂલું. હું ભૂલું, તમે ભૂલો, કોઈ ના ભૂલો. ડંખ રે રેન રે, પણ કુદરતી લીલા હોય એટલે આપણે ભૂલીએ. કોઈ એવી ઘટના ઘટી જોઈએ, ભૂલવું પડે. પણ આ તો તમે સમજી લો, દીકરા દીકરી બાળકોને ફરવા મોકલ્યો, પ્રવાસ. કોઈને વિચાર્યું છે કે આપણા બાળકો બલી ચડી જશે, ભોગ લઈ લે છે, અને એ પણ 2 પગાના કાળા માથવાના માનવીના લીધે, એમની ભૂલોના લીધે આ ભોગ લેવાઈ જશે આપણો બાળકો. આવું કોઈ ઈચ્છા? અને એવું થયું. મારી વાત આટલી જ છે. શું આપણે કરીશું? બોલો હળો. મને દુઃખ થયું, આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું, આ કરીશું, દુઃખ પ્રગટ કરીશું, શું કરીશું? પણ હસતો ખેલતો જેના ઘરની અંદર જેનો બાળક હતો ને, અને જનેતામાં જેને જન્મ આપ્યો, અને બાળકની જે હસી મજાક, એની ગુંજ જે હતી ઘરની અંદર, એ બંધ થઈ ગઈ. અને કેટલા તમે મા બાપને શું થાય તમને ખબર? કલ્પના કરીએ કોઈ દાડો?
અને નિવેદન આલવું અને દુઃખ કે ભાઈ મારું વ્યક્તિ મર્યું. અત્યારે તો કોઈ નહીં બોલે. હિતેશભાઈ સરપંચ અત્યારે તો એક નહીં આવે. અત્યારે કોઈ બોલશે જ નહીં. 4 દાડા પછી પાછા ચાલુ. અત્યારે ખાલી મોટી મોટી સુફિયાની ડાઈ ઢીલા થઈ જશે. માઇક આગળ આવીને આમ અત્યારે તો એક આવશે નહીં. તમે ગમે તે બોલજો, કોઈ આવશે નહીં. હોભળવું જ પડશે. એમને ખબર મરી ગયા જો બોલ્યા તો. પણ થોડા દાડા પછી પાછા હતા એના એ. તમે યાદ કરો તક્ષ પટેલ ને એ ઘટનાને યાદ કરો. હમણાં સોશિયલ મીડિયા ઉપર જોયું કે એમાંથી એના લીધે એક અપાઈસ થઈ ગયો બિચારો. હજી ફોનમાં નહીં આવ્યા. રૂપિયાના ધુવાળા કરી દીધા. થાકી ગયા બિચારા મા બાપ. અને એ છોકરા ઉપર કેટલી બધી એમને અરમાનો સેવ્યા હોય કે મારો દીકરો મોટો થશે, આ થશે, તે થશે, કમાશે, એના લગ્ન કરાવીશું અને એના ઘેર દીકરો આવશે. અને એ દીકરાને બેડ રેસ્ટ જોઈ અને એની શું હાલત થતી છે મા બાપની. શું તમે આપી દીધું 2 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા, પણ કના આલ્યા? એ અમારા ટેક્સના પૈસા જ છે. અને પૈસાને શું કરવા નહીં જોતા. અમે આલીએ. બોલો, તમે બોલો, હડો. અમે ઉઘરાઈને આલીએ. તમારે જેટલા લેવા શું કરશો તમે કહો, હડો. આ બાળકો જેવી રીતે ડૂબોણ્યા, બોલ્ટ પલટી મારી અને જે ડૂબોણ્યા એમનો જે જીવ ગયો એવી રીતે તમારો જીવ કાઢવાનો. બોલો પૈસા ખાલી. બોલો પૈસા. રોકડા હાલવા ડુંટી ઉપર. કયો તૈયાર થશે? જે ગુનેગાર હશે એ તૈયાર થશે? જે જવાબદાર છે એ તૈયાર થશે? કોઈ નેતા તૈયાર થશે? બોલો રોકડા. અને હરેક મારી આ વાતમાં હરેક ગુજરાતી સંમત છે. રોકડા હાલવા અને 5,000 રૂપિયા લટકાણ કે કાશ જઈ આ બલા ઈના હાલવા. હેડો જો તમે એવું કરતા હોય તો હાલવા. શું બોલો તમે? થોડી તો માનવતા રાખો ને. શેનો આપણને નશો હોય? શેનું આપણને અભિમાન છે? શેનું ગુમાન છે? આ સત્તા, આ ખુરશી, આ પાવર, આ તો બધું થોડા દાડા જતું રહેવાનું. આયુષ્ય જવાનું હોય. ઉગ્યા છો તો આઠમવાના હો અને આઠમ્યા છો તો ઉગવાના છો. સંસારનો નિયમ છે. અને આટલું બધું બોબડું ચાલે લાલિયાવાડી. ના પૂછો વાત. અને હરેક ગુજરાતીને કહું કે આ પૂંછડું મેલો લે. સાચું કહું તમને, આ પૂંછડું પકડ્યું એ મેલવું પડશે તમારે એક દાડો. આ તમને અજગરની જેમ 30 વર્ષથી વેટાઈ ગયા ને એનું પરિણામ આ બધું. અને જાગવાની જરૂર કશું નહીં. કાગળ ઉપર જ છે બધું. બોલવામાં બધું છે. તમે જુઓ મૃદુ અને મક્કમ, યશસ્વી, ફલાણું ઢીકણું. તમે આગળ તો કેવું બોલ્યું અમૃતકાળ. એટલે જોડે સ્વર્ગમાં આપણે તો ચંદ્ર ઉપર રહીએ રોજ સવારે. એવું બતાવવામાં આવે તમને કાગળ ઉપર બોલવામાં. હું આ બધું ચમ બોલું ખબર છે તમને? જે લોકો નિર્દોષ બેબસ લોકો જે મૃત્યુ પામ્યા, જે ભોગ બન્યા, એમના પરિવારજનો જઈને ખાલી મળ્યા હોય. એક વખત જઈને મળ્યા હોય તો નફરત થઈ જશે. બસ હું એના માટે બોલું. કારણ કે આપણે તો ચોકે ફરતા હોય બહાર એટલે મળવાનું થાય. એમની જે વેદના બોલે અને એ દ્રશ્ય જોઈએ ને જયારે, એટલે એમ થઈ જાય કે સારું આ ખોટું કર્યું. તમે સમજ્યા? અમને કોઈ લગામ જ નહીં. અને એનું પરિણામ આપણે બધા તમારા મારા સ્વજનો બાળકોને ભોગ બનાવી અને એને ચૂકવી રહ્યા છીએ. આપણે એના જવાબદાર ક્યોકના ક્યોક તમે હું પણ છીએ. 6.5 કરોડ ગુજરાતીઓ પણ છે. આજે મૃત્યુ પામ્યા ત્યાં મોરબી ઝૂલતા પુલ કાંડની અંદર આમાં એમાં બધામાં ક્યોકના ક્યોક તમે હું જવાબદાર છીએ. એવું નથી કે 182 જ જવાબદાર અને એમાં જે સત્તામાં છે પાવરમાં છે એ જવાબદાર છે. એવું નથી. તમે હું એ જવાબદાર છે. ક્યોક ના ક્યોક હું રોજ આ જ બોલું. કેમ છીએ?
તો તમે ખોટી બાબતોમાં વાતોમાં ખોટું તમે જોઈ લીધું અને એમાં તમે આવી ગયા એટલે તમે મૂસી. આ ભાઈ બધી ઘટનાઓ, સુરતની ઘટનાઓ જોઉં છું ભાઈ, તક્ષશિલા અગ્નિકાંડ જોવો, બધી એ બધી તો દિલ દહેલાઈ દો એવી ઘટનાઓ. આ શું ઘટના? તો ભાઈ ઘટના ઘટના જ છે ને ભાઈ, એમાં કોઈ હું ગણાવું તમે નહીં જાણતા ગુજરાતીઓ? આ તો ભાઈ વરાળ, આ જોયું વરાળ કાઢવાની છે, શું કરીશું કહો? આ વરાળ કાઢીએ છીએ અને મારો તો સ્વભાવ યાર, હું તો આ જોઈ દે તો મારે તો લગામો છૂટી જોઈએ. હું તો ન બોલવાનું બધું હમણાં હાલ આમ ભળમ ભળા કરી નાખું. બોલો, આ તો મારા ભાઈ તો પાવર નહીં લગાવું, 5 મિનિટ આ હોભળી જ ના લો. ફલાણો પહોંચ્યો ઘટના સ્થળે, ઢીકણો પહોંચ્યો ઘટના સ્થળે નહીં, એનો નિર્ણય જુઓ ભાઈ. 5 મિનિટમાં કશું હોબળવાનું નહીં. આજે આ બન્યું, કામગીરી પતી જઈ, કાલે ભાઈ આ નેકળ ભાઈ પતી ગઈ. એનો જવાબદાર કોણ હોય? જે હોય ફટાફટ એનું તપાસ કરાય, ચોથાદાર નિર્ણય લટકાવો ભાઈ. હેડો ફટાફટ દોડો સીધો. દેશનું ભવિષ્ય મરી ગયું, દેશનું ભાવિ ભવિષ્ય મૃત્યુ પામ્યું, એનું મોત આપ્યું જાતે કરી. એનો જવાબદાર કોણ? મને એ જ સમજણ નહીં પડતી. મોત તો આપ્યું પણ કોને આપ્યું? કોણ જવાબદાર? અને લાપરવાહીના કારણે મૃત્યુ પામે. ચલો કોઈ કુદરતી કોઈ એવું બન્યું હોય અને બરોબર છે ભાઈ, બધું ખાલી રામ ભરોસે ચાલે. રામના નામે રામ ભરોસે બધું ચાલે, બીજું કશું નહીં. બધું કાગળ ઉપર અને બધું બોલવામાં હો, સપનો તમને બતાવવામાં છે બધું એ, બાકી કશું હે નહીં. આ વાસ્તવિકતા જોયા રાખો તમે. હું તો રોજ બોલ્યા જો, હું મારી વાત ઉપર અડગ છું. આજે અડગ છું, કાલે અડગ છું, આજીવન અડગ રહીશ. બિલકુલ મેં બધું મગજમાં હું બેહાડું છું, કારણ કે હું બધું લોબું વિચારું કે ભાઈ શું થવાનું. એટલે જ હું બોલ્યો ભાઈ, ભૂપેન્દ્રભાઈ પટેલ જે હોદ્દા પર બિરાજમાન છે ને, એ હોદ્દા પર બિરાજમાન વાળા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્વભાવ જ નથી. એ તમે બધા, હું 6.5 કરોડ ગુજરાતીઓ જાણીએ કે ધાર્મિક વ્યક્તિ, બરાબર. અને ભૂપેન્દ્રભાઈને અત્યારે તમે સમજી લો, ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા ઉપર ભૂપેન્દ્રભાઈ બિરાજમાન છે. આ મોરબી ઝૂલતા પુલ કાંડ થયું, આ થયું, આ લઠ્ઠા કાંડ થયું ગાંધીનગરમાં, એ બધાનો જવાબદાર ભૂપેન્દ્રભાઈ જ આવે. અને લોકો આક્ષેપો, પ્રતિ આક્ષેપો, ફલાણું ઢીકણું, જવાબદાર ભૂપેન્દ્રભાઈને જ કહેવા પડે. સીધો હિસાબ ને, કારણ ખોટું થયું તો ભૂપેન્દ્રભાઈ. હમણાં જો ભૂપેન્દ્રભાઈએ કોઈ ગુજરાતમાં હમણાં કોઈ પણ વ્યક્તિ એવોર્ડ જીતી જાય અથવા એવું કોઈ સારું કામ કર્યું હોય તો પછી જસ આપણે એક ભાઈ છે એમને આવવું પડે. અત્યારે ભૂપેન્દ્રભાઈ ના, એટલે જ હું ભૂપેન્દ્રભાઈ કહું, પહેલું તો તમે રાજીનામું આપી જ દો. બિલકુલ તમે મૃદુ અને મક્કમ હશો પણ દેખાતા નથી, તમે નિર્ણય નહીં લઈ શકતા. એટલે મૃદુ એ તમને ન કહેવાય, મક્કમ એ ન કહેવાય. અને તમારું જે સ્વભાવ છે, તમે જે તમારું જે વ્યક્તિત્વ છે, એનાથી વિરુદ્ધનું પદ તમે લઈ લીધું. રાજા કેવો હોવો જોઈએ? ગુજરાતનો રાજા કેવો હોય? મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એટલે જ, પણ એ તમે નહીં કરી શકતા. એટલે હું તો ભૂપેન્દ્રભાઈને કહું છું તમે રાજીનામું આપી દો અને આપણે શું કરવા રહેવું જુઓ. અને તમે 5 વર્ષ તો અમે રહેવાના નહીં, કોઈને રાખવાના નહીં. અને કોઈ એવો ઇતિહાસ નથી કે પટેલ મુખ્યમંત્રી 5 વર્ષ પૂરો કરે. આ ઘટનાઓ જે ઘટી રહી છે એના ક્યોંકના ક્યોંક દોષિત મુખ્યમંત્રી થઈ ગયા છે. એમના રાજમાં આ ઘટ્યું. ભાજપ સરકાર હું જવાબદાર? ભાજપ સરકાર એટલે શું જવાબદાર? ભાજપ સરકાર મુખ્યમંત્રી કોણ? બધા ભલ ભલન સત્તા છોડવી ગમે, છોડવી એ પડે, સમય આવે તો છોડી એ દેવી પડે. સત્તા છોડ દેવી પડે અને સત્તા ન છોડે તો છોડાઈ દે જનતા. જે ખોટું છે એ તો ખોટું છે અને એને જવાબદારી સ્વીકારવી પડે કે ભાઈ મારા રાજમાં આ થયું, હું હતો અને હું શું થયું, એટલે સ્વીકારવી પડે. ભાઈ હવે
આ બધું તો અમને ગમે તેમ કીધા જઈશું. બસ પરિવર્તન સમજવાની જરૂર જનતાએ છે. અને એક વાત તમને છેલ્લી હું કહી દઉં કે એક થોડું ખાલી તમે એવું થોડું વાંચો કે હું વારે ઘડીએ વિડીયોમાં બોલ્યો છું, હું બોલ્યો છું એટલે કેમ બોલ્યો છું તો મેં એ વસ્તુ વાંચી છે એટલે બોલ્યો છું કે જનતા જનાર્દન જ સર્વોચ્ચ છે. જનતા જનાર્દન, ચાહે દેશની જનતા હોય, તમારા રાજ્યની જનતા હોય, એ જનતા જનાર્દન જ સર્વોચ્ચ છે. એ જ માલિક, તમે જ માલિક છો, હું જ માલિક છું. તમે સમજી લેજો, જનતા જ માલિક, રાજ્યની, દેશની અને ગામની જનતા માલિક. પછી એ તલાટીથી લઈ અને રાષ્ટ્રપતિ સુધી જેટલા પણ પગારો હોય છે સરકારી, એ આપણે જનતાના નોકરો છીએ, સેવકો છે. એનાથી વિશેષ કશું નહીં. અને સરપંચથી લઈને સાંસદ સુધી જેટલા પણ રહ્યા, જે જનતાના મતોથી ચૂંટાઈ અને જનતાના ટેક્સના પૈસાનો પગાર હોય છે અને તાગડધીના કરે છે જનતાના ટેક્સના પૈસા, એ પણ આપણા નોકરો જ છે, સેવકો જ છે. એનાથી વિશેષ કશું નહીં. બસ આ બંધારણમાં આ સ્પષ્ટ છે. એટલે જનતા જ માલિક છે. અને તમે એવું લખવાનું ચાલુ કરી દો, હવે અરજી કરો કે કોઈ આ કરો કે કોઈ તે કરો કે કોઈ ફરિયાદ કે ફલાણું ઢેકણું, તો સ્પષ્ટ લખવાનું ચાલુ કરી દો. હું તો કાલથી સેવકભાઈ જ કઈ બોલાવાનો હું નક્કી કરી. કારણ અમને સેવકભાઈ જ કહેવું પડશે. સાહેબને બાહેબને જીન બી કરી છે મેળ નહીં. સેવકભાઈ કેમ છો? અમારે ભોલાભાઈ રહ્યા ને, અમારા મિત્ર એ સેવકભાઈ કહીને જ બોલા. ગમે તે કોઈ સેવકભાઈ હોય એટલે કોઈ જાવ તો માલિક કોણ તમારો? કે સેવકભાઈ નહીં કે સાહેબ કે શેના સાહેબ? અમારે ભોલાભાઈ અડાઈ જોડે. શેનો સાહેબ તું? સેવકભાઈ જ કોઈ જવાબ આલવાનો. આ જનતા ખાલી તમે સેવકભાઈ 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 કરતા થઈ જો ને, અને અરજી હોય કે ફરિયાદ હોય એમાં નીચે લખવાનું તમારો માલિક જનતા, લિખિતન આપનો વિશ્વાસુ વિનંતી ફનંતી, આપ તમારો માલિક જનતા કો તો તમારો માલિક નાગરિક. સમજ્યા? આટલું લખવાનું લિખિતનમાં આવું લખવાનું ચાલુ કરી દો. જુઓ પછી તમે એનો રંગ. અમને નહીં સુધર્યું, અરે તમારે સુધારવા પડશે. તમે માલિક છો, જનતા માલિક છે. એટલે માલિકે સુધારવો પડશે સેવકને. તમારો સેવક કોણ? તમે કોને નોકરી રાખ્યા? આ બધા તમે નોકરી રાખ્યા અને જનતાના નોકરો છો. આ બધા એમને સુધારવાની ફરજ માલિકની જ છે. આપણી દુકાનની અંદર આપણે જેને નોકરી રાખ્યો હોય એ તમારે સમજી લો કોમ ન કરે બરોબર, તો તમે એને સુધારશે કોણ? કો તો એને છૂટો કરશો, કો તો એને સુધારવા ઉપર એક વખત ચાન્સ આપજો. ખોટું કરે ચાન્સ આપજો, નકર એને છૂટો કરી દેજો. કો તો તમે એને સુધારવા ઉપર ઉતરી આવશો તો એ સુધરી જશે. બસ મારી વાત આટલી જ છે. તમારે આ કરવું પડશે, નકર કશું નહીં થાય. અને સેવક ભાઈ સિવાય બોલાવવાનું બંધ કરી નાખો. સેવક ભાઈ સિવાય નહીં બોલાવવાનું. તમે ઘણી વખત તમે બધા નહીં કહેતા, કોક નહીં કહેતો કે ભાઈ સરપંચની ચૂંટણી લડીને બતાવે. હમણાં મારે આ કેસ ચાલે ને આપણો, એમાં આ જ હતું કે સરપંચની ચૂંટણી લડાય એટલે હું તમે બોલું. એટલે તું મને માલિકમાંથી નોકર બનાવવા માંગે? હું માલિક છું તો હું શું કામ નોકર બનું? શું હું માલિક છું તને ગમતું નહીં? મારે ચૂંટણી નહીં લડવી. હું નોકર શું કામ બનું? હું માલિક રહું નોકર બનું? મને સમજાવો ભાઈ. માલિક જ મહત્વની તાકાત માલિક પાસે જ. હુડતાલી વર્ષમાં હું ઘણી વખત નહીં કહેતો, મને વિચાર જ નહીં આવતો. મને માલિકમાંથી નોકર બનવાનો મને વિચાર જ નહીં આવતો. અને દેશના વડાપ્રધાન મોદીજીએ બોલ્યા ઘણી વાર કે હું જનતાનો સેવક છું. સાચી વાત એમની, એ સેવક જ છે અને સાચું. એ જે બોલી રહ્યા સાચું જ બોલી રહ્યા. તો આપણે કહેવાનું મોદીજી શું બોલ્યું? સેવક કોઈ તો તું મોટો, વડાપ્રધાન થી તું મોટો. જો એ સેવક છે તો તું શું કે સેવક? બસ તાણ માલિક કોણ?
તો કે જનતા, અમે માની. આ એમને મગજમાં બેહાડે એટલે એમની જાગૃતતા હશે તો જ એક વર્ષી આ બધા. ભાઈ હવે એ નહીં, આપણે સેવક ને નોકર છે, જનતાના નોકરો છો, સેવકો છો, બસ. એમાં વિશાલભાઈ શ્રીવાસ્તવ કહે છે શાળા સંચાલકોની શું ભૂલ? અરે ભાઈ એમની શું જવાબદારી? તમે સમજો મારી વાત. ડીપીઓ દ્વારા પ્રવાસની મંજૂરી આપવામાં આવે, એ પણ અંદર બોલ્યા. એ મેં પહેલા બોલ્યો, હું તમે સમજો. પહેલા વિડીયો ચાલુ થયો, તમે લેટ આવ્યા, પહેલા હું એ બોલ્યો કે તમે પરમિશન લીધી છે કે નહીં, ફલાણું છે કે નહીં, તમે સાહેબ ધ્યાન રાખજો, આ કરજો, તે કરજો, બધું હોય. હવે જે સાહેબો મૃત્યુ પામ્યા એ સાહેબો છોડીને જતા રહે? એ સાહેબો શું એ બોટમાં નહોતા બેઠા? એમને પરમિશન લીધી જ હોય. એ 82 વિદ્યાર્થીઓ હતા અને 14ની કેપેસિટી એ બોટમાં, તો તમારે 31 શું કા બેહાડવા પડે? અને લાઈફ જેકેટ તમે પહેરાયો નતો, અને જેને પહેરાયો હતો એની તમે ચકાસણી નહીં કરી કે ભાઈ એ ચાલુ છે, સારો છે, શું છે, એની ગુણવત્તાની એ તપાસ નહીં કરી કે ભાઈ બરોબર છે. એ લાઈફ જેકેટ જેને પહેરાયો એ ડૂબ્યા, તો એની ગુણવત્તા, એ લાઈફ જેકેટનો મતલબ શું રહ્યો? આમાં શિક્ષકો કરતા કયો શિક્ષકને એવું થાય કે ભાઈ તળાવમાં લઈ જઈને એને ડૂબાડવાનું એનું શોખ હોય ગુરુજીને? કયો ગુરુજી રીક્ષ લે આજના જમાનામાં? પ્રવાસમાં એ કોઈ ડૂબાડવા કોઈ ગુરુજીને દુઃખ હોય? એ છોકરું એમના પાસે ભણતું હોય, કોઈ ગુરુ એવો તો ન હોય, હું તો નહીં બોલતો, કદાચ એક બે નીકળી જ હોય, પણ તમે સમજો બધી અત્યારે કોઈ ગુરુજી રીક્ષ લેવા માટે શિક્ષક તૈયાર નથી. શિક્ષક હોય, શિક્ષિકા, કોણ રીક્ષ લે? લાફો નહીં મારી શકતા. તમે સમજ્યા ને? આજના જમાનામાં શું દશા થાય બિચારોને? પણ એ મજબૂરી હોય. અને જો જાણી જોઈને મારવો એ પણ અલગ વસ્તુ હોય, અને એને ધમકાઈને મારવો, સાચા હોય મારવો, એની શિખામણ આપી. ભાઈ માર તો પડે, તમે મીએ ખાધેલો, તમે સમજી લો, તમે મીએ માર ખાધેલો જ છે. સોટી પડે ચમચમ ને વિદ્યા આવે જમજમ ને આપણે કહેવામાં આવતું હોભળતા. આપણે જવાબદાર કોણ? તો તંત્ર. એ બોર્ડ તો કોઈ શિક્ષકોએ બનાવી નહીં. એની ચકાસણી કરી કે ના કરી? લાઈવ જે જેકેટ હતો એ કેમ ન પહેરાયો? બરાબર, તો એ તંત્રની જવાબદારી, એ કની જવાબદારી કોહડો? અને એ બોટોનું એ તમે સમજી લો કે ઇન્સ્પેક્શન કરાયું કે ભાઈ બરોબર છે, પલટું મારી ગયું તો વજન વધારે આવે, શું થાય? જહાજ ડૂબી જોઈએ તો આ તો શું હોય? બરાબર. પાછો ખાલી પથરા તરાવા, એક ભાઈનું નામ લખી અને રાજનીતિના પથરા તરાવા, પણ એ નહીં તરે. કેટલા દાડા તરાવજો? હા, એટલે બધું કમિશન થઈ ગયું, પ્રાઇવેટીકરણ, કમિશન, જેને જેમ કરવું એમ કરો, કોઈને કશું નહીં, પૈસા આપો, બધું જવા દો, ઇન્સ્પેક્શન થઈ ગયું, ઓકે ડન, કલર કરાવી દીધું. ઉપરથી તમે જોતો નહીં, ઝુંપડપટ્ટી હંતાડી દો, પેલો ભાઈ આવે 2 દાડા ઝુંપડપટ્ટી હંતાડી દો, પડદા લગાવી દીધા ગ્રીન કલરના, ઝુંપડપટ્ટી કલર થઈ ગયો તાત્કાલિક, બધું બરાબર, રોડ બોર્ડ થઈ ગયા, ઓકે આવી જાઓ ભાઈ. પછી આમ બતાવવાનું બધું. ઓહો, એટલે શું થાય વાત? આ તો એ કોની? બધું પોલમ પોલો, બધું પોલમ પોલો, બધું પોલમ પોલો, કશું બાકી જ નહીં. તમે જુઓ કે એ કિરણ પટેલ ને પીએમઓ અધિકારી, નકલી અધિકારી બનીને ફરે તો એના ફોટા વડાપ્રધાનશ્રી સાથે એ કિરણ પટેલની પત્ની અને છોકરીનો, એમની છોકરીનો ફોટો હતો. ગૃહમંત્રીની સાથે સેલ્ફી લે કિરણ પટેલ. તમે આમ સેલ્ફી, ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ સાથે કેન્દ્રીય, તમે વિચાર તો કરો. અને એ 4 મહિના સુધી પીએમઓ અધિકારી, નકલી અધિકારી બનીને ફરે અને Z+ સુરક્ષાનું કોઈ લલ્લુ બંજુ મોણસ ન મળી જાય. આ હોય
બોટમાં ઠેકાણો નહીં અને જેટ સુરક્ષા લઈને 4 મહિના ફર્યો ને વટ પાડ્યા, વિડીયો બધા ગોડા થઈ ગયા, તો એ કશું બોલવાનું નહીં. તમે વિચાર કરો, બધું પોલમ પોલો. સીએમઓ વિમાન લઈને ફર્યા, મુખ્યમંત્રી શ્રી 200 કરોડ રૂપિયાનું વિમાન લઈને ભાઈ ફર્યા જોકો. અને આ બધી લાલિયાવાડીઓ ચાલતી રહી, બધોય જોયું. રોજ 30 લાખ લીટર દૂધ નકલી આવી રહ્યું. કેટલા કરોડ રૂપિયાનું, કરોડો રૂપિયાનું હેરોઈન પકડાયા. બધું ચાલ્યા રાખે ભમ ભમાઈ. ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો નકલી પીએ, નકલી પીએસઆઈ, નકલી ડીવાયએસપી, નકલી ટોલ નાકો. તમે જોવો તો ખરા, આખી સ્ટેટ બેંક નકલી ગોવા દેશમાં. વિચાર તો કરો તમે. એટલે આ બધું તમે જોઈ લો. અને પછી મને તો હજી આ તો બોલવું હોય પણ આવું મને થોડી એમ થઈ જાય કે આ આવો દુઃખદ એવી ઘટના ઘટીએ, મને આમ થોડું એમ થઈ જાય. આ તો આ હશે ને તો મારું આમ કંપારી છૂટી જાય. સારું આપણે કોઈના મોતનો મલાજો જાળવવો જોઈએ. અને એમાં બાળકો મળ્યો, ભગવાન મર્યા, ભગવાન. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુજનોના મોત થઈ ગયા, જે માતા પિતા ભગવાનથી પણ મોટો દરજ્જો જેમને આપીએ ગુરુજી, અને બાળકો એટલે ભગવાનનો અવતાર. અને ભારત દેશનું એવું ભાવિ એ કોઈની ભૂલના કારણ ઉમરી ગયું. ચિરાગો ઘરના બુજાઈ ગયા. હસવાની તો વાત એક બાજુ, ખાવાનું એ નહીં. આજે શોક રાખ્યો, બિલકુલ શોક નહીં ખાવાનું. કારણ કે ક્યોક ના ક્યોક હું જવાબદાર છું. બનું હું છૂટવા માંગતો જ નહીં. હું શું જ જવાબદાર, હું સ્વીકારું છું, હું એ જવાબદાર છું. બનું આ જે ઘટના ઘટી એમાં ક્યોક ના ક્યોક હું જ છું. કારણ અમની વાતોમાં હું અહીંયા આવ્યો. ડિજિટલ મોન, ફિજિટલ મોન, ફલોણા મોન, ઢીકણા મોન. જો પહેલા જ દાળ જાગી ગયા હોત 2001 ના દાળ, તો આ પરિસ્થિતિ ન હોત. બસ મારી વાત આટલી જ છે. હું કોઈ એવું નહીં ભાઈ બધા, હું તો ઘણી વખત નહીં કહેતો, ક્યોક ના ક્યોક જવાબદાર તમે હું છીએ. 6.5 કરોડ ગુજરાતીઓ, એ અધિકારીઓ અને નેતાઓની તો પછીની વાત, પણ પહેલા જનતા, માલિક આપણે છીએ અને આપણે જ જવાબદાર છીએ. પહેલા આપણે કહેવાય. તમે સમજી ન શક્યો માલિક, નોકરો સેવકો ઉપર વિશ્વાસ રાખ્યો, એનું પરિણામ આજે બાળકોના મોતના રૂપિયા આપણે ચૂકવી રહ્યા છીએ. આપણે બધા માલિક છીએ. આપણો જ બાળકોનું મોત થઈ ગયું. અને આ નોકરો સેવકોની ભૂલ અને તમે એની સહન કરી, એના લીધે આ ચૂકવી રહ્યા છીએ. બસ મને એટલી ખબર પડે. એ બાળક આપણે જનતા માલિક છીએ, તો બાળકો તો મારો થયો. કોનો થયો બીજો? ચોયમાં કોઈનો હોય નેતાનો? એ તો છોકરો હોય કે વિદેશ મોકલી દો હોય, પણ એમાં એ તો જલસા કરતું હોય, એ બધું કરતું હોય. તું ઈ રે સમજ્યા? ચલો હું ખોટું, જવાબદાર ક્યોક ના ક્યોક તમે હું છીએ. બસ આટલી વાતને ખાલી સમજજો. આ હું જે બોલ્યો, તમે માલિક છો, આ તમારા સેવકો છે, નોકરો છો. બસ આટલી વાત તમે સમજી જશો ને, તમને ન્યાય મળવાનું ચાલુ થઈ જશે. સમજી જજો ભારપૂર્વક. અને ગમે એની જય બોલાવતા પહેલા એકવાર આપણે જેને આપણને અધિકાર આપ્યો છે માલિકનો, એ બંધારણને પણ આપણે સમજવું પડશે. થોડું આ બધાને સમજાવવા પડશે, આ સેવકોનો, નોકરોનો. અને એ માલિક સિવાય કોઈ નહીં સમજાય.
નહીં તો તમારો માલિકોનો જ બાળકો ભોગ ચડશે. હવે ચડાવો હોય તમારે તો આપણા બધા માલિકોએ નક્કી કરવાનું. હ બસ મારી વાત આટલી જ. સુરત, મોરબી, વડોદરા એ થવાનું એનું કારણ યાર તમે સમજતા નહીં ભાઈ. મુકેશભાઈ મોહનલાલ પટેલ થવાનું, મુકેશભાઈ મોહનલાલ જ છે. હા, થાય એનું કારણ યાર આપણે તો નોમ લખ્યા દઈશું ભાઈ. સુરતમાં બન્યું તક્ષશિલા અગ્નિકાંડ, પછીથી મોરબી, પછીથી આ એના પછી તો બોટાદમાં લઠ્ઠા કાંડે બન્યું, ગાંધીનગરમાં બન્યું. આપણે ઘટનાઓ જ ગણાય જવાની, એ તો ભૂલી જવાની. એમને તો શબ્દો જ બદલવા, એમનો કાગળ બદલી નાખવાનો. આ કાગળમાં લખેલું એટલે આ બદલી નાખવાનું, પાછળ બીજું નવું લખવાનું અને આગળ 2-4 ઉતરાઈ દેવાના હારા હારા શબ્દો. પણ નોકર લખીને જે તમને સેવક લખીને આપે છે એ તમે ઓછો છો શું કરવા માલિક તરીકે? એ જે ખર્ચો લખીને આપે, એ કોઈ વસ્તુ લખીને આપે, ઓછો આવું કરવા ભાઈ ઉપર અચમ લખ્યું તો એ કની ફરજ તમારી. ચલો મિત્રો, જે બાળકો અને શિક્ષકો મૃત્યુ પામ્યા એમના દિવ્ય આત્માનું પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને પરિવારજનો પર જે ઓચિંતામાં જે હવે એ તો આપણે બોલવાની જગ્યા જ નહીં, જે આફત આવી ભાઈ અને જે દુઃખની પહાડ તૂટી પડ્યા અને એને સહન કરવાની શક્તિ આપો ગોગા મહારાજ, જમના ચિકોતર માતા. અને દિલાસા સિવાય, સાંત્વના સિવાય આપણા ભાઈ તો કશું સહ નહીં. લાચાર થઈ ગયા, મજબૂર થઈ ગયા. પણ જેનું જાય એને ખબર પડે એનું દર્દ શું, એની પીડા છે. પણ બાળકો જે મૃત્યુ પામ્યા, જે શિક્ષક ગુરુજનો જે મૃત્યુ પામ્યા, એમના પાસેથી જવાબ લઈશ અને ગુનેગારોને હવે ગુજરાતીઓ સહન કરી એવું લાગતું તો નથી. આ બધું જોતો હતો, પણ હવે ગુનેગારોને સજા કરાઈ છે. અરે ભાઈ રાજગાદી, તમે યાર મને સ્કીપ લખીને આપો કાલથી, મારે શું બોલવું? હું કોઈના વિશે થોડું બોલવા ઉભો થયો યાર. આ બોલો ને આ બોલો, નથી બોલવું. તમે શું કા નક્કી કરો? જ્યારે મને જે લાગે ને એ વસ્તુ જ હું બોલું. મને જે લાગે હું નહીં બોલતો. મારે જે બોલવાનું હું બધું બોલી દીધું. હજી તો હું મર્યાદામાં છું આજ બિલકુલ. કારણ કે જે ઘટના ઘટી ને એ મને મગજમાંથી જતી નહીં. મારો સ્વભાવ એવો, મારી લગન છટકી જાય તમને ખબર, હું મારે બેસી રહેવું પડે કોર્ટોની અંદર અને હું બોલવા પછી હું લગમ જ નહીં રાખતો. અને હું નારિયેળ જેવું આપણું કોમ હોય યાર. હું કોઈ નેતા નહીં. હું દિલથી જે બોલું અને હું દિલની ભાવનાઓથી હું લડું. તમે સમજી લેજો, હું કોઈ દિમાગથી ક્યારેય નહીં લડતો. હું દરેક માણસોનું મારા સમજુ. દરેક માણસોના બાળકો મારો મરી ગયો, તમે સમજજો. હમણાં 3 તારીખે મારા દીકરાની પ્રવાસ વાસુકીને મોકલ્યો હતો. મારો જીવ વિનાઈ હતો. કારણ કે મને અમને લાલિયાવાડી, મને ખબર નહીં, હું ગુજરાતમાં નહીં રહેતો, રોજ નહીં બોલતો. આ લાલિયાવાડીઓ અમને હું જોણું છું લ્યા. આ મારા બેટા અમને તો કોઈ ચીજમાં વિશ્વાસ ન, ગમે ત્યારે ગમે તે થાય. તમે કોઈ દાળ કલ્પના ન કરી એવું બને. અને નેની પ્રસિદ્ધિ અને લોક ચાહના મેળવવા માટે ગમે તે કરાવે. બરાબર બેસી જો બધા, જબર બનાવ્યું, સરસ. પણ એ ખબર નહીં. આ જુઓ તમે, લ્યો કોણ ભોગ બન્યું? તક્ષશિલા અગ્નિકાંડ તમને ખબર હે ને કે બન્યું? એના ઉપરથી આપણે સમજી જવાની જરૂર. સીડીઓ નહીં, 4 માળની, અને ડંકો ચો વાગે.
વાત આ અને એના જવાબો આલવા પડે. આ બોલીએ ને એના જવાબો એ દુઃખ એ સરકારી નોકરિયાતને દુઃખ પાછું એ પાછો કેસ કરે આપણા ઉપર. બીજી જનતા કોઈ ન કરે પણ આપણી જનતા માલિક છીએ. આપણો માલિકોમાં કોઈ કેસ ન કરે. કેસે પાછો નોકર જ કરે કે તમે અમને ચમ બોલ્યા. એટલે માલિક અમે છીએ, અમે તમને જ બોલીએ ટંકને બોલીએ. અને એના જવાબો આપણે પાછા હાલવાના કે તમે આવું ચમ બોલ્યા હતા. તો એમને સીધું એવું લાગે કે તમે અમને જ બોલ્યા. એટલે પણ ચમ બોલ્યા હોય. અમને કોઈ ગાળ બોલતું હોય તો અમારે એની શું. હું તો 21મી સદીમાં જન્મેલો આઝાદ ભારતમાં જન્મેલો વ્યક્તિ હું. આઝાદ છું ને આઝાદ રહેવાનો. હું બાપુ થોડો છું તે કોઈ એક ગાલ ઉપર લાફો મારો બીજો ગાલ કરવાનો. હું તો ધનજી પાટીદાર છું. મને કોઈક માં અમુક ગાળ બોલે મારી પાછી આવવી પડે 2 ગાળો લખી. મારે શું કરવા રાખવી હોય. હું કોઈને માં અમુક ગાળ બોલું તો મને કોઈક 2 આપે તો મારે સ્વીકાર લેવી પડે. બાકી હું કોઈ માં અમુક ગાળ ન બોલતો હોય મને કોઈક માં અમુક ગાળ બોલે તો મારે એને 2 હાલવી પડે. કોક વ્યક્તિ એવા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ કોકની માતાને વિધવા કહે તો એ વ્યક્તિને મારે બોલવું ફરજ છે. કારણ કે માલિક આપણે છીએ. અંદર નોકરો એકબીજાને સેવકો એકબીજા ઉપર આક્ષેપ કરે તો આપણે સાચું જે આપણને લાગે માલિક તરીકે આપણને ન્યાય કરવો જો. આપણે બોલવાનો અધિકાર ઉભો રે ભાઈ. તું એ નોકર આ એ નોકર તમે બે અંદર લડજો નહીં. તું શું બોલ્યો એને માને વિધવા તો તાર માની વિધવા ન બોલો. એમ આપણા માલિક તરીકે આપણી ફરજ એ અમે કરીએ અને એ મિર્ચીઓ લાગુ. તમે સમજે મારી વાત. એટલે જરૂરી શું હોય તમે સમજો મારી વાતને. આ તો રાજભાઈ ગાંધીએ કીધું મારે જ બધાનું વિશે બોલવાનું. એમને લોકોને એવું નહીં મારા વિશે બોલ્યું. મારે તકલીફ આવીને ઉભી રહે. હું કોઈ જાહેરાતો નહીં કરતો. તમને ખબર હે મારો સ્વભાવ એવો કે લડ્યા નીકળ્યા છીએ તો એ પછી ચલાયા જવાનું. એનું પરિણામ ગમે તે આવે. પછી એનો રોદડો નહીં રોવાનો કે હું ઓમ થયું મારા ઉપર ઓમ થયું મારી મુદતો ભરી પડે મારે ઓમ કરવું પડે ઓમ થયું. એ જે થવું હોય થાય. માલિક તરીકે બહાર નીકળ્યા છો તો એ છેલ્લે સુધી લડ્યા જવું પડે. બસ બધું થશે તો એ સ્વીકારી લીધું અમે. પણ આ તો વાત તમે મિત્રો સમર્થન કરતા હોય તો સમજો કે એમની સમજણ તો પડે ને. એ જોતા જ હોય તો એમની કે એવું ન પડે. મારે એવા કોઈ ઠેકા લેવાની મારી વિચારધારા અલગ. મને તો એટલી ખબર પડે કે 2014 પછી જે દેશની અંદર જે સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે હાલ જે લાલિયાવાડી ચાલી રહી છે એનો જવાબદાર કોણ. તો મને જે વ્યક્તિ લાગે એનો હું હંમેશા નીતિ અને સિસ્ટમનો હું વિરોધ કરો અને કરતો બસ. મને જે લાગવું જુઓ. હું કોઈને એવું નહીં સમજતો કે ભાઈ આ શક તે શક ફલો. આ જેટલા પણ તલાટીથી લઈને રાષ્ટ્રપતિ સુધી જેટલા પણ રહ્યા સરકારી પગાર લેવા વાળા વ્યક્તિઓ એ મને જવાબદાર નહીં લાગતા. ભ્રષ્ટાચાર નાબૂદ કોણ કરે. ખાલી બોલવાથી નાબૂદ થાય. એના માટે કડક પગલો ન ભરવો પડે તો નાબૂદ કેવી રીતે થાય. અને કેટલી મિનિટ થાય નાબૂદ કરતા. કેટલી મિનિટ થાય. કોઈની તાકાત નહીં કોઈ મંદિરમાંથી ચંપલ ચોરી કરે. જો તમે પોલીસ ઉપર ઉતરી આવે અને સરકારના વહીવટ કરવા ઉપર ઉતરી આવે કોઈ તાકાત નહીં મંદિરમાંથી કોઈ ચંપલે ચોર. અને ચોરન તો 7 વખત વિચાર કરે. કોઈની તાકાત નહીં કે કોઈ બળાત્કાર કે ફલાણું ઢેકણું કશું થાય. અને કોઈ જગ્યાએ ગુજરાતમાં દારૂબંધી છે. જો ધારણ તો કોઈની તાકાત નહીં કે અંદર દારૂનું રેપરે કોઈ ભૂલથી પવનથી એ ઉડીને આવે. જો તમે ધારો તો પવનથી એ ઉડીને ન આવે. વેચાવાનું બનાવવાનું આ તે તો દૂરની વાત. એનું રેપરે સાપામાં જો કોઈ લખી ન આવે. ટીવીમાં જાહેરાત ન આવી કે મોબાઈલમાં ન આવી કે જો ધારે તો કોઈ ગુટકાની કશાય નહીં. સમજ્યા. બધું જે દેશનો રાજા પછી તો આવું તમારે આ કોઈ વિરોધ કરવાનો સમય નહીં આજે. પણ વાત આ જ છે.
પણ રાજ ગાંધીભાઈ એ તો કહું છું કોઈનો ડર નથી તો ડર નથી, ડર ઉભો કરવો પડે, સાચો ડર, ખોટો ડર નહીં. તમે વિરોધ કરો તો તમને ડર લાગે ને, જેલમાં નખી દે છે આ કરથી ડર લાગે ને, ખોટો ડર. માલિકોને દબાવવામાં આવી રહ્યા, નોકરો દ્વારા માલિકોને દબાવવામાં આવી રહ્યા, અને માલિકો કેટલાય નોકરો તો મુઠ્ઠી ભર તોય દબાઈ રહ્યા હો તમે. વસ્તુ હું તમને આ કહેવા માંગુ છું કે એટલે તમારો ડર માલિકનો ડર હોવો જોઈએ નોકર ઉપર, પણ ડર ઉલટો થઈ ગયો. મુઠ્ઠીભર લોકો તમને ડરાઈ ગયો. કેમ થયું આવું? તો આ વસ્તુ જે બની એની સાથે જ મારી લડાઈ, એ જ જવાબદાર. બસ મારી વાત આટલી જ કે આ જ નોકર જવાબદાર, આ જ સેવક જવાબદાર, અને બધોના રવાડા ચલાય. આ જ વાત, બીજું કોઈ વાત નહીં. પછી હું આનું બોલું, કોક આનું બોલો, કોક એવું કશું. જો ખાડે ડૂચા મારીએ અને દરવાજા ખુલ્લા રાખીએ તો એનો કોઈ ફરક પડે નહીં. એના કરતા દરવાજો જ બંધ કરી નાખો, લીકેજ થોડું થોડું થાય ને ચાલે, એ તો ગમે ત્યારે હોધી દઈશું. ખાડ તો ગમે ત્યારે પૂરી નવો ખાડ બનાવી દઈશું, પેલા દરવાજા બંધ કરો. મારી લડાઈ યાદ છે, મને દરવાજો બંધ કરવામાં જ રસ, મને ખાડમાં રસ નહીં. એ તો ગમે તે કરી નાખે, પેલા દરવાજો બંધ થઈ જાય ને એટલે ઓટોમેટિક અંદર જે પૂરાઈ જોઈએ તો જ હોય, જે બહાર જોઈએ જવા દો. આ જ વાત હોવી જોઈએ, તો જ તમારા બધી સમસ્યાનું સમાધાન છે. કીડીઓ ઉભી રહે, આમ આંગળી રાખી, કીડી ક્યાં ચાલી, એ ના થવું જોઈએ. હાથીને કાઢી મૂકો, હાથીનું ઉભો રાખો, કીડીને જવા દો. એ તો કેટલું ખાઈ જશે, ખાઈ વાત આ સમજ્યા. અને આજે આમના માટે જે બાળકો મૃત્યુ પામે ને એમના માટે માલિકોને કહું છું, ગુજરાતના 6.5 કરોડ માલિકોને કહું છું, બે હાથ જોડી નમ્ર વિનંતી અરજ કરીને કહું છું, હવે જેટલા દાડા તમે માલિકો અમને ટેસ્ટિંગ લેશો, એક વખત તો માલિકો બોલો, આ બાળકો માટે બોલજો, બરાબર? બીજું કશું નહીં થાય, ચાલશે. આ બાળકો માટે એક અવાજ ઉઠાવી અને એના ગુનેગારોને એવી સજા અપાવો તે બધું સુધરી જાય. આ 6.5 કરોડ ગુજરાતીઓ જે તમે માલિકો છો, તમને કહું છું, મહેન્દ્ર મૌલિક પટેલ કોઈ જે સાંભળ્યું એનું અમલ કરો. ચલો મિત્રો, જે મૃત્યુ પામ્યા એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, અને જે દુઃખદ ઘટના બની અને જે દુઃખના પહાડો તૂટી પડે, પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.